રોટલી કરી નાખું કાંઈ કા જવું છે ગામ એટલે જટ રાંધી વાળું. બાપુજી ક્યાં જવાના સાથે? અહીંયા ગામ જવાના છે એટલે ક્યાં કેમ એ આમ આખું નાખવાનું? હા ખાવું છે ખાશે એટલું કાઢી નાખશું. આખું લસણ આખું લસણ નાખ્યું એ શું કર્યું? સોળી નાખ્યું એટલે શું થાય? હારો સુગંધ હારી આવે મસ્ત ભજીયા કરે ડુંગળી વગાડી નાખી. તો મિત્રો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં દેશો. કેમ કે આપણી ચેનલમાં જે જોડાણા એ મજામાં જ હોય. આજે આપણે લઈને આવ્યા છીએ કળથીનું શાક. મસ્ત રીતે બનાવે છે. તો આજે ઘણા દિવસ પછી આજે કળથીનું શાક બનાવવાનું છે. તો મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મારા વાળા હાઈપ કરવાનું ના ભૂલતા અને બના રહો વિડીયોમાં. તો મિત્રો મસ્ત ડુંગળી સુધારી નાખી છે આપણે શાકમાં નાખવાની. તો આ છે મિત્રો આપણે જે વાત કરી કળથી. તમે શું કહેતા હશો અને કમેન્ટ કરજો. તો બાઈએ આને મસ્ત બાફી નાખી છે. બા આનું પાણી પણ શરીર માટે સારું કહેવાય ને? હા જો આ કાઢી પીવા દો. કાઢ્યું આ તો કડવું ઓલું કાળું લાગે છે. સોડા નાખ્યું ને એટલે કાળું થઈ જાય. મીઠું સોડા નાખીને બાફી નાખ્યું. આમાં શું નાખવાનું? મીઠું નાખવાનું, સોડા નાખવાનું, આપણે બફાઈ જાય, કાળી થઈ જાય. તો મિત્રો આ પાણી પીવાથી બા શું થાય? ભૂખ લાગે આપણને. ભૂખ ન લાગતી હોય એવું છે? આ પાણી પીવાથી ભૂખ લાગે? મગનું પાણી, કળથીનું પાણી, મઠનું પાણી પીએ ને તો ભૂખ લાગે આપણને. અને ભૂખ કાઢવી હોય તો? ભૂખ ના કાઢાય. અને ભૂખ લાગે, કોઈને કબજિયાત રહેતું હોય, એવું બધું થતું હોય ને, એટલે એના માટે શરીરમાં સારું. તો મિત્રો બા કેવો મસ્ત તે તમને સમજાવે છે. હું ફની એટલે કે મજાકના મૂડમાં છું. તો મિત્રો આ પાણી પીવાથી ને શરીર માટે કેટલું સારું. શરીરમાં ભૂખ ના લાગતી હોય, કબજિયાત રહેતું હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી છે જે આ કળથીનું પાણી છે. તો મિત્રો આજે આપણે હમણાં બાફી નાખી હતી મીઠું અને સોડા નાખીને બા બાફી નાખી આવી રીતે મસ્ત કળથીને બાફી નાખી છે. અને વઘારવા માટે આપણે જો ડુંગળીને કોથમરીનું કટિંગ લઈ લીધું છે અને મસ્ત રીતે જો સગડી ચાલુ કરીને કુકર મૂકીને એમાં તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. અને હવે બા શું તમે કહેજો શું નાખો છો? એ નાખીશું. કાળમ દેખાય જ નહીં પણ સ્વાદ તો આવે. તમે તો રહી નાખી છે આમાં જોવો તમે. હવે હા હિંગ નાખીશું. અને આ અજમો છે. અજમો પણ નાખવાનો? હા, શાકમાં અજમો, કળથીના શાકમાં અજમો નાખીને તો શાક બહુ મીઠું લાગે. એ શું કર્યું? સોળી નાખ્યું. એટલે શું થાય? હારા સુગંધ હારી આવે મસ્ત ભજીયા કરે. ડુંગળી વગાડી નાખી. તો મિત્રો પહેલાં ડુંગળીના દાણા નાખી દીધા છે. ચમચો લંબાઈ જો પહેલાં ડુંગળી વગાડી નાખી અને અજમો નાખી દઉં છું. લસણ લાવી ખાવી છે. આખું નાખવાનું? હા ખાવું છે ખાશે એટલું કાઢી નાખશું. આખું લસણ નાખ્યું છે. એ લસણ વાળું ખાંડેલું છે. થોડુંક છે મરચું, થોડુંક મરચું લસણ વાળું. આખું લસણ નાખ્યું અને લસણ વાળું મરચું નાખ્યું. હવે એડ બીજું બધું મીઠું થોડુંક નાખી દઉં. આમાં નાખેલું જ છે પણ થોડુંક નાખું છું. બહુ ખાવું થઈ જાય. મસ્ત થઈ ગયું. પાકી ગયું. હવે તો કળથી નાખી દઉં છું. બરાબર ડુંગળી નાખી તો સ્વાદ સારો આવે. ડુંગળીનું શાક કરીને બધું કળથીનો ડુંગળીનો બધાનો એક રાત થઈ જાય. પાણી નહીં નાખવાનું? પાણી આનવાનું નાખવાનું. તો મિત્રો જો મસ્ત રીતે વધારી નાખ્યું છે કળથીનું શાક. અને સુગંધ આવે છે એક નંબર. શાક જોરદાર. અને આખી લસણની કળીઓ પણ નાખી છે. મોળ કર્યું થોડુંક શાક પાછું. આમાં ઘઉંના રોટલા કરવાના? બાજરાના? ઘઉંના રોટલા કરવાના. મિત્રો જો એક વખત સવારમાં લોટ બાંધો
અને પાછો ઘૂઘરાનો લોટ બાંધ્યો, પાછો આ રોટલીનો લોટ બાંધ્યો, પછી સાંજે લોટ બાંધવાનો થાય છે. 4 વખત લોટ બાંધવું તો મારે હાંજ પડી જાય. તો મિત્રો જો તમે મસ્ત મસ્ત ઘઉંની રોટલી કરવા માટેનો લોટ બાંધી દીધો છે અને કળથીનું શાક અને મિત્રો આવો અજમો નાખવાનો અને ઘૂઘરા માટેની ચટણી જો બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો આ રીતે કંઈક બાય વઘાર્યું છે આજ કળથીનું શાક. કળથીનું શાક કર્યું 1 નંબર અસલ. રોટલી આજે થોડું પાણી નાખી દઉં, 2 સીટી પડવા દઉં, ડુંગળી નાખી છે. હાલો મિત્રો હવે રોટલી કરી નાખું. કાંઈ જવું છે ગામ, એટલે જટ રાંધી વાળું. બાપુજી ક્યાં જવાના સાથે? અહીંયા ગામ જવાના છે. ક્યાં ગામ? એ આમ રાજકોટ બાજુ જવાનું છે. રાજકોટ. હા. તો મિત્રો બાપુજી જાય છે રાજકોટ, તો એટલે આજ થોડોક છે ને કેટલા વાગ્યા છે ખબર છે? 9:30 10 થયા છે. 10 વાગી ગયા, 10:30. એટલે આજે થોડુંક વહેલું રાંધવાની ઉતાવળ રાખી, કેમ કે બાપુને ખાઈને મોકલશે, કેમ કે પછી સાંજે મોડું થઈ જાય ને એટલા માટે. તો બાપુજી ખાઈને જશે તો શાક વઘારી નાખ્યું છે અને રોટલીઓ ફટાફટ કરી નાખશે. અને પાણી પી લઉં જવું. જો બા પાણી પીવા ખાવો છે આ હોય ને બીજું આ પાણી પી જવું. કળથીનું પાણી. પેટમાં દુખતું હોય ને તો એ પાણી પીવાય એમ કે. મને તો એમ થાય કે આ પાણી બહુ જ કબજિયાત રહેશે એટલે હું તો પીવું છું. મને એમ થાય કે આ પાણી પીને ન દુખતું તો દુખવા ન માંડે તો કળથીનું શાક ન ખવાય. કળથીનું પાણી હોય. તો મિત્રો હવે રોટલીને મસ્ત મસ્ત શાક બની જશે ને આજે જ નો. આ છે મારા બા જે કે સુલામાં જો દિહાળી બગાડે છે અમથી. પવન લાગે છે તમારે કંઈક હું કહી દે તમને. ભાઈરાગીરી. તો મિત્રો મારા બા છે ચૂલો હરગાવે છે ને ચૂલામાં દેશી રોટલી કરવાના છે અને તમે જોઈ શકો છો ખબ કરતા શાક વઘારી નાખ્યું છે મસ્તીનું અને રોટલી કરશે ફટાફટ હમણાં. આ બની ગયા છે અમારા ઘૂઘરા. આ કપાઈ જાય છે ડુંગળી. આ છે તીખી ચટણી લસણીઓ કરવા માટેની સામગ્રી. વિડીયો તો અમારો ફની મા દીકરાનો તો કેવો લાગ્યો તમને અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી વાર મળશું નવા વિડીયો સાથે નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.